ચાલો આપણે અભ્યાસની શરૂઆત કરી તો અમે તો આપણને લિમિટેડ બોલપેનનું ઉત્પાદન કરે છે, જેમાં પ્રવર્તમાન માટે તેમની ઉત્પાદન ક્ષમતા 40%, એ કામગીરી કરીને 10,000 બોલપેન વાર્ષિક ધોરણે ઉત્પાદન કરે છે. એટલે કે 40% ઉત્પાદન કરીને ઉત્પાદન ક્ષમતા 40% કામ કરીને 10,000 બોલપેન આખા વર્ષે બનાવે છે. એક બોલપેનમાં ઉત્પાદન પડતરની માહિતી નીચે મુજબ છે: માલ સામાન પડતર, મજૂરી પડતર, પરોક્ષ ખર્ચ, બોલપેન દીઠ વેચાણ કિંમત 51, તે માટે પરોક્ષ ખર્ચમાં આપણને 60% સ્થિર રાખવાના છે. પછી ઉત્પાદન ક્ષમતા 50% સુધી વધારવાની અને વેચાણ કિંમત 3% ઘટાડવાની. જરા વધારે કરશું આપણે તો પહેલા આપણે આ બધા એકમો લઈએ. પહેલા તો લખવાનું ઉત્પાદનના એકમો. ઉત્પાદનના એકમો ઉત્પાદનના એકમોની ગણતરી. પહેલા વિકલ્પ એ લેવાનો. વિકલ્પ 1. માટે આપણને સપાટી. અને એકમો બે લાવવાના. એમાંથી આપણને એકમો કેટલી છે? ઉત્પાદન ક્ષમતા 40% છે, તો 40% લખવાના. 40% કેટલા? 10,000 છે. 40% 10,000 તો 50% કેટલા? ઉત્પાદન ક્ષમતા 50 સુધી રાખવાની કીધી, એટલે 50% કેટલા? રકમ આવશે કે કરવાના. 50% અને ગુણ્યા 10,000 અને ભાંગ્યા 40% કરો એટલે રકમ આવશે 12,500. 12,500 એકમ. એવી રીતના વિકલ્પ બી માટે કરવાનું. હા, તો વિકલ્પ એ માટે વિકલ્પ બી માટે કરી તો 40 છે 100 અને બી માટે કીધું આપણને 90% ઉત્પાદન ક્ષમતા નફાની ગણતરી. તો 90% લઈ લેવાના. 90% કેટલા? એટલે અહીંયા આવશે 22,500. પછી આપણે પડતર પત્રક બનાવવાનું. બનાવીએ આપણે
પડતર પત્રક 15 થી ટ્રાય કરવાની. પેલા 1200 એકમ આવ્યા હતા. બરાબર. 12,500 એકમ. અને 22 એકમ. 22,500 એકમ બીજામાં. એમાં કુલ એકમ દીઠ શરૂઆત આપણે આગળથી તો માલ સામાન એટલું આપણને એ આપણા માટે ચલિત ખર્ચ કહેવાય. અને લખવાનો ચલિત ખર્ચ માલ સામાન એમાં એક એકમ દીઠ આપ્યો આપણને 10.00. તો એકમ દીઠ આપ્યું હોય તો આપણને આ રકમ ગોતવા માટે આ 10 છે એને ગુણાકાર કરવો પડે. તો 1200 એકમ વાળા ગુણાકાર કરીએ એટલે આપણને કુલ રકમ મળશે આપણને. તો કરવાના 10 કુલ 12,500 એના ગુણા 10.00 એટલે રકમ આવશે આપણને 1,25,000. એવી રીતના અહીંયા પણ એવી રીતના છે. પેલા બધા માટે કરી નાખીએ આવી રીતના. પછી મજૂરી આપીએ. મજૂરી એમાં પણ એવી રીતના 1200 12,500 એને કોઈના મજૂરી માટે પડતર 3 આપી છે. તો એને કોઈના 3 કરીએ એટલે 37,500. એક આપણને પરોક્ષ ખર્ચ એ માટે આપણે 5 આપ્યા છે.
પણ પરોક્ષ ખર્ચમાં આપણને કંઈક કીધું કે 60% ઈ સ્થિર રાખવાના છે. એમાં ઠીક કે આપણે પરોક્ષ ખર્ચ 40% છે. એનો મતલબ એ કે આપણને રકમમાં 60% સ્થિર રાખવાના છે, તો બાકીના વધ્યા 40%. તો 40% ઈ પરોક્ષ ખર્ચ કહેવાય છે, ચલિત છે. અને લખવાનું 40% ચલિત, એટલે આપણને 5 આપ્યા છે, તો અહીંયા લખીએ 5 ને ગુણ્યા 40% કરો એટલે રકમ આવશે. લખવાની આપણે એકમ દીઠમાં કરો 5 ગુણ્યા 40%, એટલે 2 આવશે. તો 2.00 એને ગુણ્યા તમે 12 500 કરો એટલે રકમ આવશે 25,000. આપણો પરોક્ષ ખર્ચ. તો હવે બી માટે લઈએ, તો એમાં હવે કીધું આપણને જેમાંથી આપણને હવાલા વાંચીએ તો એમાં કીધું આપણને શરૂઆતમાં ઉત્પાદન 50%થી વધારીને વેચાણ કિંમતમાં 5%નો ઘટાડો કરવાનો છે. એટલે એમાં વેચાણ કિંમત છે અહીંયા આપણને 5%નો ઘટાડો, એટલે અહીંયા 10 હતી, 5% ઘટી જાય એટલે 10 માઇનસ 0.5 કરો એટલે રકમ આવશે આપણી પાસે 9.50. એટલે કરીએ આ પેલા 10 હતી, એમાંથી માઇનસ કેટલા કીધા 0.5, એટલે રકમ આવશે 9.50. તો એને ગુણ્યા તમે આ રકમ કરો એટલે આપણને જવાબ મળશે. હવે ગુણાકાર 22,500 અને ગુણ્યા 9.50, 2,31,750, 2,13,750. બાકીમાં તો કઈ કીધું નથી આપણને, તો એની જ રકમ રહે. અને એને ગુણ્યા 22,500 કરીએ એટલે રકમ આવશે 67,500. 2 ગુણ્યા 22,500 કરીએ એટલે 45,000. એટલે અમે હવે પછી સ્થિર ખર્ચ લઈએ. સ્થિર ખર્ચ સ્થિર ખર્ચ બાકી હતા, એ ચલિત ખર્ચ હતા. હવે આવશે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચમાં આપણે 60% લેવાના છે. પરોક્ષ ખર્ચ હવે જે બાકી હતા 60% એ લેવાના. તો 60% લઈએ આપણે. 60% એ સ્થિર. સમજાણું? આપણે પરોક્ષ ખર્ચ 60% એ સ્થિર હતા, 40% ચલિત. ચલિત પહેલા લીધા આપણે, સ્થિર હવે લઈએ છીએ આપણે. તો એમાં રકમ 5 ગુણ્યા 60% કરો એટલે રકમ આવશે. આપણે લખવાની એકમ દીઠમાં 2.40. 2.40 એને ગુણ્યા 12,500 એટલે 30,000. એમાં પણ કંઈક આમાં પણ આવી રીતના, પણ આમાં પણ કંઈક કીધું નથી આપણને, પણ અહીં આપણને કીધું ને કે 3%થી ઘટાડવાના છે. 30,000 તો મળી ગયા આપણે પાસે, તો 30 મૂકી દેવાના, કેમ કે એકમ તો આપણે કોઈ પણ ન હોય કંઈક. 30,000 મૂકી દીધા અને આ રકમ ગોતવા માટે હવે આપણે
30,000 એને ભાંગ્યા તમે 22,500 કરો એટલે રકમ આવી જાય ને 1.33 એ આપણો આવી ગઈ રકમ. એ આપણું કુલ પડતર. ટોટલ માં દેવાનું દેવાનું કુલ પડતર. જે આપણી કુલ પડતર છે બધાને ટોટલ માં દેવાનું. ટોટલ મારી તો આપણને 2,17,000 2,17,500. બીજામાં આવશે 17.40 3,56,250 15.83. જેમાંથી પ્લસ કરવાનો પ્લસ કરીએ એટલે આપણને નફો મળશે. પ્લસ નફો આપણે ગોતવાનું હોય. અને છેલ્લે મળશે આપણને વેચાણ. વેચાણ ગોતવા માટે આપણે આપણને વેચાણ કિંમત આપી આપણને જે 20 આપી છે. ને હવે વેચાણ પહેલામાં તો આપણને 3% ઘટાડો કરવાનો કીધો છે. તો કરવાના આપણે 20 આ રકમ ગોતવા માટે એકમ ગોતવા માટે આપણે કરવાના 20 માઇનસ 3%. એટલે સીધે સીધી રકમ મળી જાય આપણને 19.40. કેલ્શિયમ કરો એટલે આવશે 20 માઇનસ 3% લગાવવાના એટલે આવશે રકમ 19.40. 19.40 એના ગુણ્યા 12,500 એટલે રકમ આવશે 2,42,500. બીજા વિકલ્પમાં આપણને કીધા છે કે ભાઈ 5%નો ઘટાડો કરવાનો છે બીજા વિકલ્પમાં. તો એમાં કરશો આપણે 20 માઇનસ 5%. બીજા વિકલ્પમાં 20 માઇનસ 5% કરો એટલે 19.00. એને ગુણ્યા તમે આ રકમ કરો 19.00 એને ગુણ્યા 22,500 કરો એટલે રકમ આવશે 4,27,500. નફો ગોતવા માટે આપણે વેચાણ માઇનસ કુલ પડતર એમ કરવાથી આપણને નફો મળી આવે. તો કરીએ આપણે કુલ વેચાણ એના માઇનસ કુલ પડતર 25,000. એવી રીતના આમાંથી આ બાદ નાખવાનું કરતું જવાનું. 4,27,500 માઇનસ 3,56,250. 19 માઇનસ 15.83 એટલે 3.17. તો હવે આપણે વિકલ્પ એ પસંદ કરાય કે વિકલ્પ બી પસંદ કરાય? કેમ કે આમાં આપણને આ એ છે, આ એ છે અને આ બી છે. આ એક અને બે બે વિકલ્પ આપણી પાસે. એમાંથી સૌથી વધારે જે નફો હોય એ પસંદ કરાય તો સૌથી વધારે નફો એમાં છે.
બ્લુ કલર બોક્સ કર્યું ને એમાં છે એટલે આપણને 4,70,500 નફો છે. તો વિકલ્પ બી ની પસંદગી કરાય. વિકલ્પ 2 અર્થાત 22,500 એકમ 22,500 એકમ ઉત્પાદન કરવું, કારણ કે તેમાં વધુ નફો પ્રાપ્ત થાય છે. બીજો વિકલ્પ પસંદ કરવો જોઈએ. દાખલો પૂરો. પછી નેક્સ્ટ દાખલો લઈએ. એ આપણો જવો હતો. પછી નેક્સ્ટ દાખલો આપણને નેક્સ્ટ દાખલો લઈએ, જે માટે આપણને વર્લ્ડ લિમિટેડ ના સંચાલકો બિન નફાકારક વસ્તુ ઝેડનું ઉત્પાદન બંધ કરવાનો વિચાર કરે છે. નીચેની માહિતી પરથી તમારો અભિપ્રાય અને ભલામણ દર્શાવો. રકમ આપી આપણને ₹1,00,000 એટલે 20.00 આપણને નહીં લેવાના, પણ અહીંયા લખવાના 20,00,000 ને 16.16 એટલે અહીંયા 16 નહીં પણ 16,00,000 અને 4,00,000 એટલે બધી રકમ આપણને લાખમાં આપી છે. એવી રીતના કહેવા માંગે છે. અને પછી વેચાણ આપ્યું આપણને. આ વેચાણની આપણને એકમ દીઠ આપ્યું હતી, કેમ કે 20,00,000 16,00,000 અને 4,00,000 એટલે એકમ દીઠ તો પહેલા આપણે વેચાણની એકમ દીઠ કરવા પડશે. પછી આપણે આગળ કરી શકશું. તો કરી પહેલા વેચાણને એકમ દીઠ કરવા માટે લખીએ આપણે નંબર 1. વેચાણ એકમોની ગણતરી. વેચાણ એકમો તો એમાં લખીએ આપણે વેચાણ ટન છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત, જેમાંથી આપણને વેચાણ પણ આપ્યું આપણને. એ રીતના XYZ આપ્યું છે. તો પહેલા X ની ગણતરી કરાય. X માટે વેચાણ આપ્યું 20,00,000. અને એકમ દીઠ કિંમત આપી આપણને 2. એટલે 20,00,000 અને ભાગ્યા 2 એટલે 10,00,000 ની રકમ આવે. રકમ આવે છે 10,00,000. 10,00,000 એકમો. એવી રીતના Y ના કરવાના. Y માટેના એકમો. Y ના એકમો લઈએ તો Y ના એકમ આપ્યા આપણને 16,00,000. 16,00,000 ભાગ્યા 2 કરો એટલે રકમ આવશે 8,00,000. એવી રીતના હવે
XYZ, હવે Z ના એકમો પણ લઈએ. Z વેચાણ એકમો એમાં 4 લાખ. 4 લાખ ભાગ્યા 2 કરોડ એટલે રકમો છે 2 લાખ. વેચાણ એકમો મળી ગયા. તો હવે આગળ પછી આ તો આપણને એ અને બી આપણે વસી કરી છે. પેલા પેલા એકમ દીઠ ખર્ચ મેળવી નાખીએ, કેમ કે એકમ દીઠ ખર્ચ આપ્યો આપણને એ લાખમાં આપ્યો છે. એને એકમ દીઠ કરવા માટે ગણતરી નાનીમથી કરી નાખીએ, કેમ કે રકમ બધી લાખમાં આપી છે. નંબર 2. નંબર 2, એકમ દીઠ ખર્ચની ગણતરી. એ માટે આપણે એક કોષ્ટક બનાવવાનું. XYZ આપ્યો આપણને, તો કરીએ આપણે. વિગત XYZ. છ લીટીમાં ત્યાં કરો. આમ તો હા, 3, 4, 5 ને 6. XYZ વિગત XYZ. પેલા આપ્યું વિગતમાં માલ સામાન. લખીએ આપણે માલ સામાન. 5,90,000. પછી આપણને 6,72,000. પછી આપણને 1,50,000. પછી આપણને મજૂરી. મજૂરી એટલે આપણને 2,36,000. 2,24,000. અને આપણને 90,000. એક આપણને પરોક્ષ ખર્ચ. ચલિત પરોક્ષ ખર્ચ કીધા આપણને, તો ચલિત પરોક્ષ ખર્ચ. એમાં આપણને 3,54,000. 3,00,000. એક 2,34,000. 2,24,000. 2,24,000. 60,000. તો કુલ નાખીએ હવે ફાઇનલ ટોટલ. ને કહેવાનું કુલ ચલિત
કુલ ચલિત ખર્ચ અને કુલ ચલિત ખર્ચ મળી ગયા. આ બધા કુલી છે, ટોટલમાં લેવાનું. 11,80,000, 11,20,000, 3,00,000. અને પછી આપણને એકમ દીઠ કરવાનું છે, તો એકમ દીઠ ચલિત ખર્ચ બરાબર ખર્ચ અને ભાગ્યા એકમ. એટલે આપણને એક એકમ દીઠ ચલિત ખર્ચ મળશે આપણને. એટલે કુલ ખર્ચ આપણે 11,80,000 અને ભાગ્યા એકમ દીઠ હવે ઉભો ને વેચાણ એકમો, એટલે 10,00,000. 1.18 વીસને 1,11,20,000 એને ગુણ્યા તો એના ભાગ્યા 8,00,000. 1.40 હવે 3,00,000 એને ભાગ્યા કરવાના 2,00,000. 1.50 એ આપણને એકમ દીઠ મળી ગયા. તો નંબર 3 લખવાના. એકમ દીઠ પાળાની ગણતરી કરી નાખીએ. તો એકમ દીઠ પાળાની ગણતરી એકમ દીઠ ફાળો સૂત્ર યાદ રાખવાનું. એકમ દીઠ ફાળો બરાબર એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ. એકમ દીઠ ચલિત ખર્ચ તો એકમ દીઠ ફાળો એને ગુણ્યા એકમ દીઠ ફાળો એને બરાબર એકમ દીઠ વેચાણ એનું માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ એમ કરીએ એટલે આપણને એકમ મળશે. એટલે x ના y બરાબર x માટે y માટે એકમ દીઠ વેચાણ કિંમત એથી આપણને વેચાણ કિંમત હતી 2 માઇનસ એમાંથી આપણે એકમ દીઠ ચલિત ખર્ચ ગોત્યા હતા આપણે 1.18
નીકળે એટલે આપણને રકમ આવશે. રકમ હોય છે ફરી આપણે 2 માઇનસ 1.18 0.82 2 માઇનસ વાય માટે 1.40 ઝેડ નહીં લેવાનું કેમ કે ઝેડ આપણે બંધ કરવાનું છે એમ કીધું આપણને. તો વસ્તુ ઝેડ બંધ કરવાના પરિણામે એટલે આપણને ઝેડ નહીં લેવાનું. 2 માઇનસ 1.40 0.60 એકમ મિનિટ પૂરું. હવે કુલ ફાળાની ગણતરી કરીએ તો એવી રીતના કુલ લેવાનો. કુલ ફાળાની ગણતરી અને સૂત્ર એકમો એને ગુણ્યા એકમ દીઠ ફાળો x5 વિગત લઈએ. વિકલ્પ એક લઈએ. વિકલ્પ એકમાં કીધું આપણને xy તેમાં પણ એ રીતે એકમો હતા 10,000 10 લાખ. પેલામાં અવલ વાંચીએ તો જો ઝેડ બંધ કરવા હોય તો 40% ઘટાડો કરવાનો છે આપણે. અને અત્યારે નહીં પણ જયારે પડતર પત્રક બનાવીએ ત્યારે કરવાનો છે. અત્યારે તો આપણે નફાની ફાળવણી કરવાની છે. કુલ ફાળવણીની ગણતરી કરવાની છે. તો એકમો એક આપણને 10 લાખ 10 લાખ એકમો એને ગુણ્યા એકમ દીઠ ફાળો 0.82 એટલે આપણો જવાબ આવશે 10 લાખ એને ગુણ્યા 0.82 કરો એટલે 8,20,000. એવી રીતના હવે 8 લાખ એ પાસે વાયના કમો 8 લાખ એકમો એને ગુણ્યા લેવાનું 1.40 વાય માટે. તો 8 લાખ એને ગુણ્યા 1.40 કરો એટલે 4,80,000 ટોટલ માન દેવાનો. આપણા માટે કુલ ફાળો મળી ગયો આપણને 8,20,000 પ્લસ 4,80,000 એટલે આપણને 13 લાખ મળે છે. 13 લાખ આપણો કુલ ફાળો. એ રીતના વાય માટે લેવાનું છે પણ વાય માટે અલગથી લેવાનું છે. એ માટે પેલા શરૂઆતમાં કીધું આપણને વાયમાં જોઈએ તો વાય માટેનો
ટેક્સ ના વધુ 2 લાખ એકમો બનાવે છે. એક એક થી વધારે એટલે 10 લાખ એકમો બનાવતા હતા, તો 2 લાખ વધી ગયા એટલે 12 લાખ થઈ જાય ને. 12 લાખ એકમો બનાવશે એટલે ત્યારે આપણને રકમ શું મળશે આપણને? તો કે ત્યારે 12 લાખ એને ગુણ્યા 0.83 કરીએ એટલે રકમ આવશે 9,84,000. અને આ તો 8 ના 8 રહે, 8 લાખ એને ગુણ્યા 0.86 લેવાના. 0.60. અહીંયા પણ 0.60. એટલે કંપની ફાળો આવ્યો તો આપણને 0.82 અને 0.60, એટલે આપણે લેખા 0.60. હવે કરીએ આપણે 8 લાખ ને ગુણ્યા 0.60, 4,80,000 અને 14,64,000. હવે આપણે પડતર પત્રક બનાવીએ તો એક્સ વાય માટે, એક્સ વાય ઝેડ માટે એક્સ વાય એટલે બે જ લેવાના, વિકલ્પ એ ને વિકલ્પ બી લેવાના. કરીએ આપણે પડતર પત્રક. તો એ અને બી 3 આકૃતિમાં ત્યાં કરો, ટાર્ગેટ એમ તો બધા કે જોયા નહીં. તો ચાલો એટલે ત્યાં કરો પડતર પત્રક. વિકલ્પ વિકલ્પ એક, વિકલ્પ બે. માટે કુલ ફાળો લઈએ પેલા. કુલ ફાળો એમાં તો કુલ ફાળો કેટલો હતો? 13 લાખ. લાખ બીજામાં તો આપણે 14,64,000. 14,64,000 માંથી બાદ સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ આપણે ગયા તો હવાલામાં રકમમાં આપ્યો આપણને 6,60,000. 6,60,000 વત્તા 3,60,000 વત્તા 1,80,000. એનો ટોટલ આપણે અંદર લઈને દર્શાવી દઈએ તો એનો ટોટલ થાય 12 લાખ. 12 લાખ
છેલ્લે મળશે આપણને ફાઇનલ ટોટલ, તો આપણે નફો. તો નફો મેળવવા પહેલા આપણને અવલા વાંચવાના. તેમાં કીધું આપણને 40% ઘટાડો કરી વિકલ્પ એમાં. તો કે ઉત્પાદન છે 12 લાખ, આને પર લેવાનું. તો 12 લાખ, 12 લાખ તો આપણી પાસે છે જ. આ 12 લાખ માઇનસ 40,000 કરી નાખી પેલા, તો એક રકમ આવશે 11,60,000. એટલે અહીંયા 11,60,000 કેવી રીતના એવા, કેમ કે 40%, 40,000 ઘટાડો થયો આપણે અહીંયા. તો 40,000 ઘટ્યા એટલે 11,60,000. તો અહીંયા નફો મળી ગયો આપણને. નફો મળી ગયો. આમાંથી 5 કલાક એટલે નફો મળી ગયો. એમાં આપણો એટલો નફો હોય. વિકલ્પ બી માટે આપણે જોઈએ. તો વિકલ્પ બી માં કીધું આપણને કે એમાં તો કઈ કીધું નથી આપણને કે કેટલા રાખવાના. તો એમાં એટલા રાખવાના 12 લાખ. તો 12 લાખ એમાં રાખવાના. એમાંથી માઇનસ કરવાનું. તો 14,64,000 માઇનસ 12 લાખ એટલે 2,64,000 જે આપણો નફો મળી ગયો. આમાંથી જે વધારે હોય એ લેવાય. તો વધારે રકમ 2,64,000 છે. તો આપણે એ રકમ લેવાય. તો નીચે લખવાનું બીજો વિકલ્પ. બીજો વિકલ્પ એ શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં સૌથી સૌથી વધુ નફો પ્રાપ્ત થાય છે. તો આપણે વિકલ્પ બી ની પસંદગી કરવી જોઈએ. કેમ કે વિકલ્પ બી ના 2,64,000 છે, જે એ કરતા વધારે છે. તો બીજા વિકલ્પની પસંદગી કરાય. અહીંયા સુધી રાખીએ.